લઈને કહું છું કે કદાચ એવી જરૂર પડે તો પહેરી રાખજો. કારણ કે અનુશાસન એ અગત્યનું છે, એની સાથે સાથે અનુષ્ઠાનનું સાતત્ય જળવાય એ પણ એટલું જ અગત્યનું છે. એટલા માટે જ ભાગવતના મહાત્મ્યમાં જે વિધિ કથન કર્યું એમાં એમ કહ્યું કે બને તો કથા ઉપવાસ કરીને સાંભળવી, ભૂખ્યું ન રહી શકાતું હોય તો એક સમય ભોજન કરીને કથા સાંભળવી. એમાંય તકલીફ હોય, તમે ડાયાબિટીક પેશન્ટ હો, વચ્ચે કંઈ ને કંઈ ખાવું પડે, આવી શરીરની અનિવાર્યતા હોય તો આવું ચોખ્ખી ભાષામાં લખ્યું તો 3 ટાણા ધબેડીને પણ કથા સાંભળવી. મુખ્ય વાત કથા છે. એમ લખ્યું છે વ્યાસ ભગવાને કે એવો ઉપવાસ જે કથા શ્રવણમાં વિઘ્ન કરે તો એને હું શ્રેષ્ઠ ગણતો નથી. એના કરતાં તો ખાઈને કથા સાંભળવી. એટલા માટે તો આપણે કથાઓમાં બધી ભંડારાની વ્યવસ્થાને આપણે ત્યાં લોકોને જમાડવામાં બહુ રસ છે. અન્નદાનનું બહુ મહત્વ છે આપણે ત્યાં. એ વિદ્યાદાન, અન્નદાન, ઠેક ઠેકાણે અન્ન ક્ષેત્રો ચાલતા હોય છે. અમારે બગડાણામાં બજરંગદાસ બાપા જે દિવ્ય મહાપુરુષ થયા એને ત્યાં તો રાઉન્ડ ધી ક્લોક અન્ન ક્ષેત્ર ચાલે. અમુક સમયે તમે પહોંચો તો જ તમને પ્રસાદ મળે, જમવાનું મળે, નહીં તો નહીં. એવું નહીં. રાતના 1:30 વાગે પણ કોઈ પહોંચે તો એનું સ્વાગત થાય ને પછી પૂછવામાં આવે બાપા જમવા બેસી જશો? જમવાનું તૈયાર કરશે. અરે કે બાપા 1:30 વાગે થોડું જમવાનું હોય. તો પછી દૂધ, ચા, કોફી કાંઈ? રાતના 1:30 વાગે આવું પૂછવામાં આવે. આ ભારત છે, અહીંયાની ભાવભૂમિ છે. આપણે શીખ પરંપરાના ગુરુદ્વારામાં જ્યાં જ્યાં લંગર સાહેબ ચાલે કેટલા ભાવથી બધાને જમાડે. હજારોની સંખ્યામાં લોકો રોજ પ્રસાદ લેતા હોય. અન્નદાન આ કોવિડના સમયમાં ને અત્યારે કદાચ ચાલુ હશે, મને ખબર નહીં, પણ સરકારે તે એવો જે અભાવગ્રસ્ત વર્ગ છે એના માટે મફતમાં અનાજ વિતરણ એની યોજના ચાલુ રાખી હતી. રાજાનો એ ધર્મ છે. દાતાઓ અન્નદાન કર્યા કરે, પણ ખાવાવાળાનો પાછો ધર્મ છે, એનું કર્તવ્ય છે કે મફતમાં ન ખાવું. મતલબ સરકારની પાસેથી મળતું અનાજ હોય, એક પૈસા વગર મળે છે, કે અન્ન ક્ષેત્ર ચાલતા હોય અને ત્યાં લોકો પ્રસાદ લેવા જાય. ઘણા લોકો નિયમિત રીતે જાય અન્ન ક્ષેત્રોમાં જમવા માટે, પણ પછી પોતાના પૈસા વ્યસનમાં વાપરે, એના માવા ખાય, એની બીડીયું પીવે. એ બહુ ખોટું, એ પાપ લાગે. હા સાહેબ. અથવા તો આવી કથાઓ, અહીંયા તો પ્રસાદ હોય છે ને, અહીંયા તો આગ્રહ કરવામાં આવે કે કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં, અને જવાય પણ નહીં. પ્રસાદ લેવો જોઈએ. આ પ્રસાદ છે, એ બગડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રેમથી જમાય, જોતું લેવાય, પણ અનાજનો બગાડ ન થાય એની કાળજી રાખવાની. પણ એક વાત પાકી કે સરકાર તરફથી મળતું હોય અન્ન ક્ષેત્રમાં માણસ જઈને એની એવી આર્થિક થોડી પરિસ્થિતિ એવી હોય કે અન્ન ક્ષેત્રમાં જઈને એને જમવું પડે, તો
તો વાંધો નહીં, અન્ન ક્ષેત્ર છે જ એના માટે, જમો, પણ મફત ન ખવાય ખાવાવાળા. તમારી પાસે બીજું કાંઈ નથી તો તમારી પાસે શરીર તો છે ને, તનથી સેવા કરો, શરીરથી ઉપયોગી બનો. કે આશ્રમમાં હું જઈને ત્યાં પ્રસાદ લઉં છું રોજ, તો હું આશ્રમની અંદર સફાઈનું કામ કરીશ, એના રસ્તાને વાળી ચોળીને સાફ કરીશ. તમે શરીરથી ઉપયોગી બનો. મહારાષ્ટ્રના સંત ગાડગે મહારાજ એ આમ ગામના આવા બધા જે લોકો અભાવગ્રસ્ત હોય, જેની પાસે કાંઈ ન હોય, એને ભેગા કરીને એમ કે ગાડગે મહારાજ ઘરે ઘરે જઈને એવા સાધુ રોટલો માગી આવે, ભિક્ષા. અને આપણે ત્યાં સાધુને આપણે ભિક્ષા આપીએ, એ ઘરે ઘરેથી રોટલા માગી આવે, અને માગેલા રોટલા આ બધાય એવા જે ગરીબો હોય એને ખવડાવે. પણ ખવડાવીને એમ કે આપણી પાસે શરીર તો છે ને, સંપત્તિ નથી, શરીર તો છે. ગાડગે મહારાજ પોતે પણ હાથમાં ઝાડુ લઈ ઓલા બધાને ઝાડુ પકડાવે, હાલો ગામ વાળો, ગામની શેરીઓ વાળી ચોળીને સાફ કરો. અને ગામની શેરીઓ વળાવતા જાય, અને પછી સાધુ પુરુષ આ બધાની પાસે સંકીર્તન કરાવતા જાય, ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા. એમનું પ્રસિદ્ધ કીર્તન હતું. એટલે બેઠા બેઠા ન ખાઓ, મફત ન ખાઓ, નહીં તો દરિદ્રતા ક્યારેય જીવનમાંથી જશે નહીં. એટલે ભલે ને અભાવગ્રસ્ત હોય, એની પાસે શરીર તો છે, તો શરીર દ્વારા હું મારા ગામની સેવા કરું, મારા સમાજને ઉપયોગી થાઉં, મારા રાષ્ટ્રને માટે હું કંઈક કરી છૂટું. જે રાષ્ટ્ર મને ખવડાવે છે, જે રાષ્ટ્ર મને સુરક્ષા પૂરી પાડે છે, એને હું ઉપયોગી બનું. વચ્ચે આપણે નહોતું હાલ્યું, પાકિસ્તાનની સાથે જરાક ગરમા ગરમી થઈ ગઈ હતી, પછી આપણી સેના એને છૂટો દોર મળેલો ઓપરેશન સિંદૂરને. એ પહેલાંય તે થોડી એવી ઘટનાઓ ઘટી હતી. તો મને બે જણા કે ભાઈ શ્રી છૂટ આપો તો અમારે બોર્ડર ઉપર જવું છે. મેં કીધું કેમ? તો કે આ આપણા રાષ્ટ્ર ઉપર પેલું લડવું જોઈએ, આપણી પાસે શરીર છે. મેં ત્યાં જઈને શું કરશો? તમે કંઈ એવી મિલિટરીની ટ્રેનિંગ તો લીધી નથી. ત્યાં જઈને એવી રીતે આપણે બધા ભાવથી ટોળા ભેગા થઈને ત્યાં પહોંચીએ. શું મને કે એ લોકોને લેવા મૂકવામાં કામ લાગીએ ને, કંઈક લેવું મૂકવું હોય તો આમ આપણને લડતા ના આવડે, આમ આપણને બંદૂક ચલાવતા ના આવડે, લેવા મૂકવાના કામમાં ભાવ તો હે સેવા કા. અને એમ કરતા કરતા એવડા એ શીખવાડશે તો બંદૂક હલાવતા શીખી જઈશું. દેશ કાજે મરી ન શકીએ, બધાયને શહીદ થવાનો એવો લાવો ન મળે, પણ દેશ કાજે જીવી તો શકીએ જ. તો મફતનું નહીં ખાવાનું. મફત શબ્દ બહુ ખતરનાક છે. મફત નહીં, હરામનું નહીં, મફતનું નહીં. યાદ રાખો, તમે જે ખાઓ છો અને તમે જે પીવો છો એ તમે બનો છો. યુ આર વોટ યુ ઈટ એન્ડ વોટ યુ ડ્રિંક. અને તમે જે ખાઓ છો પીવો છો એનાથી તમારું શરીર બને છે. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, 7 ધાતુઓ બને. આપણું જે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે એ તૈયાર થાય. અને માત્ર ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નહીં, આપણે ખાલી આ 5 ભૌતિક શરીર નથી, આપણી પાસે મન પણ છે, આપણી પાસે બુદ્ધિ છે. મતલબ આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણા વિચારો છે. એ ભાવનાને અને વિચારને પણ તમે ખાધેલું અન્ન પ્રભાવિત કરે છે. એટલા માટે જ કહેવાય છે જેવું અન્ન એવું મન.
જે ખાઈએ છીએ એ આહાર પેટમાં ગયા પછી 3 ભાગે વહેંચાય છે. એનો સ્થૂલ ભાગ મળ અને મૂત્રના રૂપે નીકળી જાય શરીરમાંથી. મૂત્ર દ્વાર અને મલ દ્વાર દ્વારા નીકળી જાય. પસીના પ્રસ્વેદ જેવા માધ્યમથી પણ શરીરમાંથી નીકળે, ટોક્સિન્સ બધા નીકળી જાય. એ સ્થૂલ ભાગ. આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એ રસ, રક્ત, માંસ, મજ્જા એમ શરીરની આ 7 ધાતુ બને અને આપણું શરીર ટકે. અને આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એનાથી મન બને છે. વિજ્ઞાન હજી આ વાતનો સ્વીકાર નથી કરતું, આ ત્રીજી વાતનો. પણ આપણા ઋષિઓએ કહ્યું, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ થાય. સત્વ એટલે મન. આ જગ્યાએ સત્વનો અર્થ થાય મન. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ, અને મનની શુદ્ધિથી ધ્રુવા સ્મૃતિ. મન શુદ્ધ હોય બહુ જરૂરી. મનની ભાવનાઓ શુદ્ધ હોય. ભાવના શુદ્ધ હોય મનની, વિચારો ઊંચા હોય અને વ્યવહાર શાલીન હોય, એ માણસ વંદનીય છે. એને જ સજ્જન કહેવાય. મનમાં વિચાર ભાવના કોકનું પડાવી લેવાની, વિચાર કોકને પાડી નાખવાના કે આ કેમ આગળ નીકળી જાય. અને એવી ભાવના અને એવા વિચારને કારણે વ્યવહાર નિકૃષ્ટ બનતો જાય છે અને માણસ ધીરે 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 રાક્ષસની કોટીમાં જતો જાય. આપણા શાસ્ત્રો કહે છે મનુર્ભવ, मतलब मनुष्य था. तू मनुष्य है, तू मानव है, तू मानव बन, तू इंसान बन. અને આપણો સનાતન ધર્મ એક શ્રેષ્ઠ ઇન્સાન બનતા શીખવાડે છે. સનાતની હિન્દુ થવું એટલે શ્રેષ્ઠ ઇન્સાન બનવું, સારા માનવ બનવું. અત્યારે તો દુનિયાના ધર્મોમાં જે હોડ ચાલી છે ધર્માંતરણની, સંખ્યા વધારવાની, કે જેટલા હોય એટલે વટલાઓ આપણામાં લાવો, સંખ્યા વધારો. સંખ્યા વધે એટલે આપણા વોટ પણ વધે, વોટ પણ વધે એટલે ભવિષ્યમાં દૂરદ્રષ્ટિ આપણી સરકાર આવે, આપણી સત્તા આવે. ધર્મની હારે કેટલું ભળી જાય છે. ધર્મનું વિશુદ્ધ રૂપ આપણે રહેવા દીધું નથી. ધર્મનો સંબંધ સંખ્યા સાથે નથી, ધર્મનો સંબંધ સત્ય સાથે છે. ધર્મો ન દૂસર સત્ય સમાના. યતો ધર્મસ તતો જયઃ. મહાભારત. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. માટે સત્યમેવ જયતે. આ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. સત્યમેવ જયતે. વિજય ધર્મનો થાય છે અને ધર્મ ત્યાં છે જ્યાં સત્ય છે. સંખ્યા એ તો કૌરવોની વધારે હતી. 100 કૌરવ, પાંડવ ખાલી 5. કુરુક્ષેત્રના રણાંગણમાં કૌરવોની સેના પણ મોટી હતી, 11 અક્ષૌહિણી. પાંડવોની સેના તે નાની, માત્ર 7 અક્ષૌહિણી. તો બધી રીતે બળુકા હતા કૌરવો. એનું પલ્લું નમતું હતું.
એનું પલ્લું ભારે હતું. જો સંખ્યાને આધારે ને બળને આધારે વિજય થતો હોત તો કૌરવોનો વિજય થયો હોત. પણ ધૃતરાષ્ટ્રનો સેવક સંજય ધૃતરાષ્ટ્રના પૂછવાથી આખી ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ થાય છે. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર ઉવાચ. આંધળો પૂછે છે અને આંધળા જ પૂછે. એનો અર્થ પૂછવા વાળો આંધળો જ હોય છે. શેનાથી? અજ્ઞાનથી. અજ્ઞાન એ અંધાપો છે અને એ પ્રશ્ન કરે જાણવા માટે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના છોકરાએ શું કર્યું એ મને તું કે. આ 10મે દાડે જ્યારે ભીષ્મ પડ્યા ને યુદ્ધમાં, અને એ સમાચાર આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે કે અમારા સેનાપતિ પિતામહ ભીષ્મ ઘરના વડીલ, જેના જેવું કોઈ વીર નહીં, ઈ પડ્યા. ત્યારે ધૃતરાષ્ટ્રનું મન આશંકિત થયું પોતાના છોકરાઓ કૌરવોના વિજયની બાબતમાં. નહીં તો મનમાં ઈ આંધળો મરકાતો હતો. પાંડવોને તો આ મહળી નાખશે અમારા છોકરાઓ, અમારી સેના મોટી, અમારે પક્ષે આવા ભડવીર. સુતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. સુતને શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. જોયું પસારી હેતે પસાર્યો હાથ, ત્યાં મોભીનું માથું હતું. હેતે પસાર્યો હાથ, ત્યાં મોભીનું માથું હતું. વરસાદનું વાતાવરણ તો ગઈકાલે રાતના તમે ડાયરો બરાબર માણ્યો એવા મને સમાચાર મળ્યા. આપણા ગામડાના કવિઓએ કેવી બળુકી કલમ, કેવું લખ્યું. કવિ કાગ સુતના શિરે છત્રો ઢળ્યા એમ અંધને લાગ્યું હતું. અંધ ધૃતરાષ્ટ્રને એમ લાગ્યું હતું કે કુરુક્ષેત્રના યુદ્ધમાં બધી રીતે દુર્યોધનનો પક્ષ, કૌરવોનો પક્ષ પ્રબલ છે. સેના મોટી, બળુકા માણસો, દ્રોણ ને કર્ણ ને ભીષ્મ ને આવા બધા ભડવીર. મારા દીકરાઓનો જ વિજય થાય, કોઈ શંકાને સ્થાન નથી. પણ હેતે પસાર્યો હાથ, ત્યાં મોભીનું માથું હતું. કુરુક્ષેત્રમાં કુંતાસુતોને છત્રનો વિભ્રમ હતો. પાંડવોને છોડ્યા નહીં કવિએ. કુરુક્ષેત્રમાં કુંતાસુતોને છત્રનો વિભ્રમ હતો. પણ સિંહાસને ચડવા ગયા પગ હેઠ હી માળો હતો. સિંહાસને ચડવા ગયા ત્યાં તો પગ હેઠ હી માળો હતો. પાંડવો જીત્યા, હસ્તિનાપુરનું રાજ આવ્યું હાથમાં. રાજ કર્યું ના કર્યું, ત્યાં તો હેમાળે હાડ ગાળવા માટે નીકળવું પડ્યું. કોઈ વસ્તુ અહીંયા કાયમ છે જ નહીં ભાઈ. નથી સત્તા ટકતી કાયમ માટે, નથી સંપત્તિ ટકતી, ન પદ ન પ્રતિષ્ઠા. રાવણે સીતાનું સપનું જોયું હતું.
નિદ્રા હતી લંકેશની, નિદ્રા હતી લંકેશની, અને એને સીતા તણું સપનું હતું. પણ જાગી અને જોવા જતા ઈ બાણ રાઘવનું હતું. જાગી અને જોવા જતા ઈ બાણ રાઘવનું હતું. સપનું સીતાનું હતું, પણ જાગીને જોયું ત્યાં તો રાઘવના બાણે રાવણના પ્રાણ હર્યા. તો વિજય વાલા સંખ્યા સાપેક્ષ નથી, સત્ય સાપેક્ષ છે. સત્યમેવ જયતે. જેની સંખ્યા વધારે, જેના મત વધારે, એના વોટ વધારે, અને જાતિને આધારે રાજનીતિ થાય, અને પછી જેની સંખ્યા વધારે એ જીતી જાય, એ તો અત્યારનું પોલિટિક્સ છે. બાકી રાષ્ટ્રનું સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યનો વિજય થાય છે. પરિસ્થિતિ એવી નિર્માણ કરી દેવામાં આવી કે જેનો વિજય થાય એ સત્ય છે. ના, સત્યનો વિજય થાય. સત્ય એ જ ઈશ્વર. તો ધર્મનું કામ માણસને માણસ બનાવવાનું છે. ધર્મનું કામ ઇન્સાનને સાચો ઇન્સાન બનાવવાનું છે. અત્યારે દુનિયાના ધર્મો પોતાની સંખ્યા વધારવાની હોડમાં, એને ધર્મ કહેવાય પણ નહીં, રિલિજિયન છે, એ મઝહબ છે. ઇન્સાનને કન્વર્ટ કરીને મુસલમાન બનાવે, ઇન્સાનને કન્વર્ટ કરી ઈસાઈ બનાવે. આ સાચો ધર્મ નથી. ધર્મનું ખરું કામ એટલે ઈસાઈ હોય એને સાચો ઇન્સાન બનાવવો, મુસલમાન હોય એને સાચો ઇન્સાન બનાવવો, હિન્દુને સાચો ઇન્સાન બનાવવો, શીખને સાચો ઇન્સાન બનાવવો, બૌદ્ધ હોય એને સાચો ઇન્સાન બનાવવો. મનુર્ભવ શાસ્ત્રો કહે છે. મનુષ્ય બનો, શ્રેષ્ઠ ઇન્સાન બનો. અને એને માટે ધર્મ જરૂરી છે. ધર્મેણ હીના પશુવિ સમાના. જે ધર્મથી હીન છે એ પશુ સમાન થઈ જાય છે. મનુષ્ય આ પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય શ્રેષ્ઠ છે પૃથ્વી ઉપરના પ્રાણીઓમાં. પણ જેટલો બુદ્ધિમાન છે એટલું જ એનું નિયંત્રણ પણ જરૂરી છે. નહીં તો એનું એ મનુષ્ય નુકસાનકારક સિદ્ધ થઈ શકે. આ પૃથ્વી કાંઈ ખાલી એકલી આપણા બાપાની નથી. આ પૃથ્વી ઉપર મનુષ્ય સિવાયના બીજા બધા પશુઓ પણ છે, પક્ષીઓ પણ છે, કીટકો પણ છે, જલચરો પણ છે, અનેક જીવો છે. પૃથ્વી એમની પણ છે. મનુષ્યોને આ પૃથ્વી ઉપર જીવવાનો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર બીજા બધા પશુ, પંખી અને બીજા જીવોને પણ છે. સનાતન ધર્મ એ છે કે આ બીજા પશુ, પંખી અને જીવોનો જ એ જે અધિકાર છે, એનો પણ જે અધિકાર છે એની રક્ષા કરતા શીખવાડે અને એની હારે તાલમેલ સાધીને જીવતા શીખવાડે. એનું નામ સનાતન ધર્મ. ભાગવતમાં વાત આવી. હું અમથું નથી કહેતો, તમને સુધારવા માટે. ભાગવતની આ વ્યાસપીઠ છે એટલે ભાગવતમાં જે છે એ તમારી સાથે વહેંચું છું. ભાગવતમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે મનુષ્યનો વ્યવહાર આ પૃથ્વી ઉપરના બીજા મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. મનુષ્યોનો વ્યવહાર
મનુષ્યેતર જીવસૃષ્ટિ છે, મનુષ્ય સિવાયની જે જીવસૃષ્ટિ છે, પશુ, પંખી, કીટકો, એ બધાની સાથે કેવો હોવો જોઈએ. અને ત્રીજું, મનુષ્યનો વ્યવહાર આ જે પ્રકૃતિ છે, પહાડો, નદીઓ, સમુદ્ર, જંગલો, આ બધાની સાથે મનુષ્યનો વ્યવહાર કેવો હોવો જોઈએ. ફરીથી સાંભળો આ વાત. ભાગવત એટલે ખાલી કૃષ્ણની માખણ ચોરીની લીલા નહીં, કૃષ્ણની રાસ લીલા નહીં. ભાગવત એટલે જીવનનું સાફલ્ય કરે એવા સંદેશ. પ્રેક્ટિકલ તમારી ડે ટુ ડે લાઈફમાં તમે ભાગવતને કેવી રીતે અપનાવી શકો. ફરીથી સાંભળો આ 3 પ્રશ્ન. પહેલો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર આ પૃથ્વી ઉપરના બીજા બધા મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. બીજો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સિવાયના જે જીવો છે પૃથ્વી ઉપર, પશુ, પંખી, જલચર, કીટકો, સરીસૃપ, આ બધાની સાથે કેવો હોવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન, મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ. આ સનાતન હિન્દુ ધર્મ અને ભાગવતમાં એનો જવાબ છે. હું ન ભૂલતો હું તો 7મા સ્કંદમાં એનો જવાબ છે. પ્રકૃતિને આપણે માતા માનીએ છીએ. મા સાથે જેવો વ્યવહાર હોય એવો વ્યવહાર પ્રકૃતિ સાથે કરો. આ સનાતન ધર્મ કે એટલા માટે આપણે ત્યાં પર્વતોની પૂજા, નદીઓની પૂજા, વૃક્ષોની પૂજા. એની દ્રષ્ટિએ પણ દો અવખંડને દિંક્ષયે, જે ભાગલા પાડે છે, જે તોડે છે, એનું ક્ષરણ થતું રહે. એ કઈ કાયમ ટકે નહીં. એ થોડી વાર માટે ભલે સફળ થાય, પણ અંતે એ બહુ ચિરંજીવી ના હોય. જ્યારે દેવતાઓ અમર છે, દૈત્યો મરે છે, હા પાછા પેદા થાય નવા 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 નવા, પણ દૈત્યો મરણ ધર્મા છે. દેવતાઓ અમર છે. ભગવાને દેવોને અમૃત પાયું છે. ભાગવતના 8મા સ્કંધમાં સમુદ્ર મંથનની કથામાં વ્યાસ ભગવાને આ લખ્યું છે. દૈત્યોને અમૃત નથી મળ્યું, દેવોને અમૃત મળ્યું છે. દેવો એટલે દૈવી ગુણો, વર્ચ્યુઝ, મૂલ્યનિષ્ઠ જીવન. દેવો અમર છે. રામચરિતમાનસમાં દેવોને માટે અમર શબ્દ આવ્યો. કહુ અમર આયે કેહી હેતુ. હે અમર, હે દેવો, કહો કેમ આવવાનું થયું. એ અદિતિના સંતાનો છે. આ કથા આપણે આગળ જોઈશું. ભાગવતના 3જા સ્કંદમાં દેવો અને દૈત્યોની ઉત્પત્તિની કથા છે. બેના બાપ એક, કશ્યપ ઋષિ, પણ માં જુદી જુદી. માં એટલે કોણ ખબર? બુદ્ધિ. બાપ જીવાત્મા, માં એટલે બુદ્ધિ. દેવતાઓની માં એટલે અદિતિ. દૈત્યો કોનાથી પેદા થયા? તો કે દીતિથી. દીતિ એટલે ભેદ બુદ્ધિ. જેની બુદ્ધિમાં ભેદ છે, મારા તારાના ભેદ ઉભા કરે. આ આપણી જાતિના નહીં, આ આપણી કોમના નહીં, એને જીવવાનો અધિકાર નહીં. આવી બધી ભેદ બુદ્ધિ એનાથી ઉત્પન્ન થાય જે પ્રવૃત્તિ, એ દૈત્યોની પ્રવૃત્તિ છે. તો ભાગલા પડાવે,
ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. મફતનું આપવાનું કંઈ લલચાવો અને તમારો સ્વાર્થ સિદ્ધ કરો. એટલે વારંવાર કહું છું, મફત છે આવું સંભાળવા મળે એટલે તરત ચેતી જાજો, સાવધાન થઈ જાજો કે આ ટ્રેપ છે, એ ખતરા. મફત કશું જ મફત નથી, અને એવું મફતનું હોય તો લેવાય પણ નહીં, મફતનું ખવાય નહીં. ભગવાને મને શરીર આપ્યું છે, હું મહેનત કરીશ, હું પરસેવો પાડીશ, અને પરસેવો પાડ્યા પછી જે પ્રાપ્ત થાય એ પ્રસાદ છે, એ પ્રસાદ છે. મફતનું લઈશ નહીં.